વાત છે ખાખી વર્સિસ ખાદીની, એટલે નેતા અને પોલીસની. ગુજરાતના એક નેતા અને વિલુપ્ત થતી જતી એવી પાર્ટીના ધારાસભ્યએ પોલીસને એવી ધમકી આપી કે તમારી આ ટોપી અને પટ્ટા ઉતરાવી દઈશું. પ્રશ્ન અહીંયા એ છે કે એક નેતાને, પોલીસ અધિકારીને એ વર્દી ઉતારવાની ધમકી આપવાનો અધિકાર કોણે આપ્યો? જે વર્દી આ પોલીસ કર્મચારીઓને ખુદ બંધારણે આપી છે. વાત અહીંયા એટલા માટે કરવી છે કે પોલીસ કર્મચારી બનતા પહેલા જે મહેનત કરતા હોય એ મેં નજરે જોઈ છે, કારણ કે મારા પરિવારમાં અનેક વ્યક્તિઓએ કરી છે. શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે તનતોડ મહેનત કર્યા પછી વ્યક્તિ પોલીસ અધિકારી બને છે. અને એક વખત પોલીસ અધિકારી બન્યા પછી પણ એની ડ્યુટી દરમિયાન રાત દિવસ જોયા વગર દેશની સેવા કરે છે. અને જે વર્ધી એને આપી છે, જે બંધારણે આપી છે, એનું અપમાન કોઈ પણ રાજકીય નેતા ન કરી શકે. રાજકીય નેતાને વાણી વિલાસ ન શોભે. નેતાની જીભ લોકોના વિકાસ માટે વાપરવાની હોય, સદભાવના માટે વાપરવાની હોય, લોકોને સારું કરવા માટે, મોટિવેટ કરવા માટે વાપરવાની હોય. જે લાખો લોકોએ તમને મત આપીને ચૂંટ્યા છે, તમને સ્થાન પર બેસાડ્યા છે, અને જે ખાદી તમે પહેરી રહ્યા છો, અને તમારી જ પણ સુરક્ષા એ જ ખાખી કરે છે જેને ઉતારવાની તમે ધમકી આપી છે. આ ક્યારેય યોગ્ય નથી. હું વ્યક્તિગત રીતે સમગ્ર પોલીસ બેડાની સાથે છું અને આ વાત ખૂબ જવાબદારીપૂર્વક કહી રહી છું કે મારું ગુજરાત આખા વિશ્વમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ટોચ ઉપર છે. મારા ગુજરાતની બેન દીકરીને રાત્રે બહાર નીકળવું હોય તો ચિંતા નથી કરવી પડતી. અને એનું કારણ છે આ ગુજરાત પોલીસ. અને એ ગુજરાત પોલીસની મહેનતનું અપમાન જેમણે કર્યું છે, એ ગુજરાત પોલીસની સેવા અને સમર્પણનું અપમાન જેમણે કર્યું છે, અને જે રીતે ધાક ધમકી ભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો છે, એ ક્યારેય ન સ્વીકારી શકાય. એક રાજનેતાને, એક જવાબદારીપૂર્વકના પદ પર બેસેલા વ્યક્તિને આ પ્રકારનું વર્તન, આ પ્રકારના શબ્દો ક્યારેય શોભા ન આપે.